11 વાગે ઠેકાવાના હતા ત્યારે પછી ટાઈમ નહોતો લગનમાં જવાનો ડાયરેક્ટ વહી ગયો હતો ક્યાં ઓકે ભાઈ ફ્રીજમાં રાખી દીધું લો બનાવશે એમ કમ્પ્લેન કરે છે ને તમે કીધું વ્યવસ્થિત છે કમ્પ્લેન નથી કરતા કઈ હે એમ કહેવાય ભાઈ બ્લોગ બંધ કરું અને પછી ચાખી દઉં ત્યાં લગી મળી ગયા પૂરી લઈને ના પાડતી હોય નથી ખાવાનું આજે હે તો ઓલા દાબી જાય હમણાં ઓલા હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો અત્યારે સવારમાં જો ગરમા ગરમ ભાખરી અને જામેલું ઘી રેડી છે તો ભાઈ નાસ્તો કરી લઈ અને આ બાજુ જો કંઈક બનાવે. ગુડ મોર્નિંગ. જો ત્યાં ચા કરે છે તો હવે ગાયો ગાયો નાસ્તો કરી લઈ. સવારના 9 વાગી ગયા છે અને આ બાજુ હવે ઓફિસે જવાનું. ઓફિસે જતાં પહેલાં ત્યાં જવાનું કોલેજે, કારણ કે 2 દી પહેલાં ગયો તો કોલેજે ત્યારે શું કે ઓલા હતા નહીં કોઈ સાહેબ ને એવું 11 વાગે ઠેકાવાના હતા ત્યારે પછી ટાઈમ નહોતો લગનમાં જવાનું ડાયરેક્ટ વહી ગયો હતો. એટલે અત્યારે હમણાં જાઉં ફોર્મ બોમ ભરી આવું અને વહી જાઉં ત્યાંથી ડાયરેક્ટ ઓફિસે. પછી પહેલાં ગઈકાલે જ હલો અહીંયા શું કહેવાય દૂધીનો હલવો કર્યો તો એ ક્યાં ગયો હે ક્યાં ઓકે ભાઈ ફ્રીજમાં રાખી દીધું લો તો જોઈ હવે ક્યાં પડ્યો હે આવી રહ્યો જો અહીંયા. હા એમ નહીં કર્યો તો વધારે 2 ડબરા ભરાણા ઓકે ભાઈ. તો અત્યારે ભાઈ આટલો જેટલો છે એટલો એમાંથી થોડો ઘણો ચાખી જઈ દૂધીનો હલવો અને પછી જાઉં ડાયરેક્ટ કોલેજે અને ત્યાંથી પછી ઓફિસે. રાતના 7:08:05 થઈ ગઈ છે અને આ બાજુ ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો અને આ બાજુ અત્યારે એ બનાવે છે ફુદીનો ને આવી રીતના કંઈક કરે વળી. અને અચાનક વળી આવી જે મન થઈ ગયું પાણીપુરી કરવાનું તો અચાનક વળી પાણીપુરી કે કાંઈ કીધું નથી આ બનાવજો ઓલું બનાવજો. અચાનક વળી એને સામેથી મન થઈ ગયું હોય તો કે કેમ આવી અચાનક મન થઈ ગયું હે હા તો વળી લ્યા તમે લાગે હોજારિયા ન બનાવ્યું તો મન થઈ જાય અચાનક બધું બનાવવાનું. કહું લે શું આજથી રોજ સારું બનાવશે એમ કમ્પ્લેન કરે છે ને તમે કીધું વ્યવસ્થિત છે કમ્પ્લેન નથી કરતા કઈ હે એમ કહેવાય એમ નહીં એટલે આજથી સારું બનાવશે એમ રોજ એટલે આજથી હું તને મીઠો ઉતર હવે આજથી રોજ સારું બનાવશે મીઠું બનાવી દે એમ કઈ હે ભાઈ. જોઈ હવે કેટલા દી હું બનાવી દઈ છે તો કાલે હું બનાવી દઉં બોલો હાલ હે કાલે શું ભીંડા ભરેલ શાક સરસ કરી દઈશ. ખાઈને જોયું જાય ઓકે ભાઈ. હવે અત્યારે ફુદીનો સુધાર લે એટલે ભાઈ પાણી કરી નાખે ને ઓળીને મોકલી છે પૂરી લેવા માટે. તો ભાઈ પૂરી લઈ આવશે અને હું અહીંયા અત્યારે થોડો ઘણો હલવો ચાખી જાય. સવારનો વિચારો એમનો પડ્યો છે કોઈ અયડો નહીં હોય તો હવે હલવો ચાખી દઈ. ફ્રીજમાં એમનો પડ્યો છે હમણાં થોડીક હોય બ્લોગ બંધ કરું અને પછી ચાખી દઉં ત્યાં લગી મળી ગયા પૂરી લઈને. રગડો કીધો લઈ આવવાનું હે રગડો ઓય ઓકે ભાઈ. તો ભાઈ હાલો હવે અત્યારે જી આવે એ હમણાં બતાવું આગળ શું આવે છે પૂરીની ના બટેકા જઈ જાય બાફવાનું બાકી છે ભાઈ. ઓકે ભાઈ આ તો બીજા બટેકા આમાં મૂકી દીધા છે. ચાલો આ બાજુ ફાઇનલી જો અત્યારે મસાલો તૈયાર થઈ ગયો છે અને આ બાજુ 2 જબલા ભરીને પૂરી લઈ આવી, ડુંગળી તૈયાર થઈ ગઈ અને આ બાજુ આ કરે છે અત્યારે રગડો ગરમ ભરી રગડો લઈ આવ્યા છે આજે. તો હવે અત્યારે પાણીપુરી ખાવાની છે ફૂલે ફૂલ. તો ભાઈ થોડોક તીખો રાખજે મારો મસાલો. ઓય ઓ બેન થોડીક તીખી બનાવજો હે હા ઓ બેન થોડીક તીખી બનાવજો કયો તો તીખી બનાવે મારું સાંભળશે નહીં. તો ભાઈ ચાલો ત્યાં પાણીપુરી ખાઈ લે હમણાં પ્લેટ તૈયાર કરીને મસાલો તૈયાર થઈ જાય એટલે પ્લેટ તૈયાર કરી લઈ. ચાલો ભાઈ આ બાજુ જો ગરમા ગરમ નહીં સોરી પાણીપુરી બધે ગરમા ગરમ રગડો હે. પાણીપુરી પ્લેટ તૈયાર કરી નાખી અને આ બાજુ એની કરે રગડામાં પાણી નાખીને આ બાજુ હમણાં રગડો આમ તો ના પાડતી હોય નથી ખાવાનો આજે હે તો ઓલા દાબી જાય હમણાં ઉલારી જાય અને અહીંયા આ બધે ભરતા જાય પાણીપુરી. હવે અહીંયા મારી તૈયાર થઈ ગઈ તો હું ખાઈ લઉં પાણીપુરી. ચાલો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 10 અને પાણીપુરી ખાઈ લીધી અને આજે ખબર નહીં હું કામ પાણીપુરી આજે હમણાં ઓછી ખાવાની ખાવ વધીને 15-20 જ ખાધી છે બાકી ટૂંકમાં હાલી જાય કેટલી આજે ખાવ ઓછી ખાવાની. એકવાર આખી ડીશ ભરાણી એટલે માંડ ખાવાની ખબર નહીં હું કામ ખાવાનું કદાચ ઓછું થઈ ગયું એવું લાગે હવે. વજન પાછો વધી ગયો 1 કિલો. 2 અઠવાડિયા જેવી 2 અઠવાડિયા પહેલાં ઘટાડ્યો હતો ને પાછો 1 કિલો વધી ગયો આજે 80 કિલો માથે થઈ ગયો પાછો. તો ભાઈ જોઈએ હવે શું થાય. હવે આ સાથે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.